टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો હાલ મહત્વના સમાચાર પર નજર કરીશું કે જ્યાં ખેડાથી આ સમાચાર સામે આવી રહ્યા છે અને ન્યૂઝ કેપિટલના અહેવાલની વધુ એક ધારદાર અસર થઈ છે। વિદ્યાર્થીની સાથે અડપલા કરનાર વિધર્મી શિક્ષક ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે, જ્યાં 10 દિવસમાં 380 પાનાની ચાર્જશીટ ફાઇલ કરાઈ છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી અને આ માહિતી આપી છે, જેમાં ધોરણ 4માં ભણતી બાળકી સાથે શારીરિક અડપલા શિક્ષકે કર્યા હતા અને 50 વર્ષીય શિક્ષકે 9 વર્ષની દીકરી સાથે અડપલા કર્યા હતા અને ત્યારબાદ સમગ્ર કાર્યવાહી તેના વિરુદ્ધ કરવામાં આવી હતી અને હવે ધોરણ 4માં ભણતી બાળકી સાથે અડપલા કરનાર શારીરિક અડપલા કરનાર શિક્ષક વિરુદ્ધ હવે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે। અને મહત્વનું છે કે 50 વર્ષીય શિક્ષક હતો કે જેને 9 વર્ષની વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હતા અને ત્યારબાદ આ સમગ્ર બનાવ સામે આવ્યો હતો, ત્યારે આ જ મામલે ટ્વીટ કરી અને માહિતી આપી છે। આપ જોઈ રહ્યા છો જ્યાં ખેડાના કટલાલમાં વિધર્મી શિક્ષકની હવાનિયત જે કરવામાં આવી હતી, જે ન્યૂઝ કેપિટલે આ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને અહેવાલ પ્રસારિત કર્યા બાદ તેની ધારદાર અસર અત્યારે જોવા મળી। અને વધુ વિગતો સાથે આઉટપુટ એડિટર જીગર જોડાઈ ચૂક્યા છે। જીગર, ખેડામાં જે રીતના શારીરિક અડપલા 50 વર્ષીય શિક્ષક દ્વારા કરવામાં આવ્યા હતા અને તેનો અહેવાલ પ્રસારિત ન્યૂઝ કેપિટલે કર્યો હતો, હવે એનું જે ધારદાર અસર છે તે કહી શકાય, કારણ કે ચાર્જશીટ તેના વિરુદ્ધ દાખલ કરી દેવામાં આવી છે, ત્વરિત પગલાં કાર્યવાહી કરવામાં આવી રહી છે। બિલકુલ કુશાગ્ર 1 તારીખની ઘટના હતી અને ત્યારબાદ જે રીતે કાર્યવાહી કરવામાં આવી છે અને ખુદ હર્ષ સંઘવીએ આપણા સમાચારને ફરી એક વખત વેરીફાઈડ ન્યૂઝ આપણા એ કન્ફર્મ કર્યા છે ને જે રીતે પોસ્ટ કરવામાં આવી છે ને તેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે 10 દિવસની અંદર 380 પાનાની ચાર્જશીટ, દિવસ રાતની મહેનત અને આરોપીને જે રીતે પકડી પાડીને એક જે સરકારે એક મોટું જે આરોપીઓ છે તેમની સામે પણ એક મોટી કાર્યવાહી કરી છે। હર્ષ સંઘવીનું ટ્વીટ એકવાર આપણે ફાયર કરીને જોઈ લઈશું કે એમણે ટ્વીટની અંદર શું લખ્યું છે અને એમની અંદરથી ખ્યાલ આવશે કે કઈ રીતે આખી આ કાર્યવાહી કરવામાં આવી। તેમણે ટ્વીટ કર્યું છે, હર્ષ સંઘવીનું ટ્વીટ એકવાર આપ જોશો તો એના પરથી જ ખ્યાલ આવશે કે એમની અંદર એમણે શું લખ્યું છે। તેમણે લખ્યું છે કે ટેકનિકલ ટીમ, FSLની ટીમ અને ટેકનિકલ સપોર્ટના કારણે અને પોલીસની દિવસ રાતની મહેનતથી 10 દિવસની અંદર 380 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી। આ છે એક્સપોસ્ટ હર્ષ સંઘવીની। તેમણે લખ્યું ટેકનિકલ, FSL અને ઇન્ટેલિજન્સની ટીમોની મદદથી દિવસ રાતના પ્રયાસોથી માત્ર 10 દિવસમાં 380 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી અને જે ગુનેગાર છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે, એટલે કે મોટી કાર્યવાહી। અને આ એક અપડેટ પણ આપણે ખેડાના સંવાદદાતા યોગીન પણ આપણી સાથે જોડાશે। કુશાગ્ર, યોગીનને પણ સવાલ કરીશું। બિલકુલ, આપણી સાથે સંવાદદાતા પણ જોડાશે યોગીન ખેડાના। મહત્વનું છે કે ન્યૂઝ કેપિટલે આ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને અહેવાલ પ્રસારિત થયા બાદ તરત જ પોલીસ દ્વારા અને કાયદાકીય રીતે આની તપાસ ધરવામાં આવી અને ત્યારબાદ હવે એક ધારદાર અસર છે તે જોવા મળી રહી છે કે જ્યાં હર્ષ સંઘવીએ પણ ગૃહ રાજ્યમંત્રીએ પણ એક્સ પર પોસ્ટ કર્યું છે અને પોસ્ટ કરીને લખ્યું કે ટેકનિકલ, FSL અને ઇન્ટેલિજન્ટ ટીમોની મદદથી દિવસ રાત પ્રયાસોથી માત્ર 10 દિવસમાં 380 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી અને અત્યારે કડક કાર્યવાહી આના વિરુદ્ધ કરવામાં આવી રહી છે। 50 વર્ષીય શિક્ષક છે કે જે શિક્ષકે 9મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હતા, 9 વર્ષની વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરતાનો સમાચાર સામે આવ્યા હતા। તેમાં સંવાદદાતા યોગીન પણ ટૂંક સમયમાં જોડાશે અને તેમની સાથે પણ વધુ માહિતી મેળવીશું, પરંતુ હાલ જે સમાચાર સામે આવી રહ્યા છે અને આ મહત્વના સમાચાર કે જ્યાં ન્યૂઝ કેપિટલે આ અહેવાલ પ્રસારિત કર્યો અને ત્વરિત જે પોલીસની કામગીરી છે તે પણ સરાહનીય સામે આવી અને ગૃહ વિભાગ દ્વારા પણ કડક આદેશ આપવામાં આવ્યા હતા કે જે પણ આ પ્રકારના કૃત્યો કરનારા જે શિક્ષકો છે તેમને સાંખી લેવામાં નહીં આવે ને તેમને વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, તેવું પણ તેઓ દ્વારા કડક સૂચના આપવામાં આવી છે। આપણી સાથે વધુ વિગતો સાથે સંવાદદાતા યોગીન પણ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। યોગીન, જે રીતે આ ઘટના પ્રકાશમાં આવી હતી અને ત્યારબાદ ન્યૂઝ કેપિટલે આને પ્રસારિત કરી અને હવે ધારદાર અસર જોવા મળી રહી છે, આગળ કયા પ્રકારની કાર્યવાહી હવે હાથ ધરવામાં આવશે? યોગીન જી, કૃષાગ્ર, જે પ્રકારની શરમજનક ઘટના બની હતી તેને લઈ પોલીસ જે આપણે ન્યૂઝ કેપિટલ દ્વારા અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો તે અહેવાલને ગૃહમંત્રી દ્વારા બિરદાવવામાં આવ્યો હતો અને પોલીસને સૂચના આપવામાં આવી હતી કે આમાં કડક કાર્યવાહી કરવામાં આવે। પોલીસે પણ ફક્ત 10 જ દિવસમાં 380 પાનાની ચાર્જશીટ તૈયાર કરી દીધી અને આ ચાર્જશીટને અત્યારે જમા કરવામાં આવી છે। મહત્વની બાબત છે કે 9 વર્ષની બાળકી સાથે આ વિધર્મી શિક્ષકે અડપલા કર્યા હતા અને આ ઘટનાનો ખૂબ જ મોટો પડઘો પડ્યો હતો।
ન્યૂઝ કેપિટલે આ સમગ્ર ઘટનાને બહાર લાવ્યા હતા, જેની ગૃહમંત્રી દ્વારા પણ નોંધ લેવાઈ હતી અને આ પડઘો કે 10 જ દિવસમાં 380 પાનાની ચાર્જશીટ તૈયાર કરી દેવાઈ છે. કુશાગ્ર. જી બિલકુલ યોગીન, આ જે રીતની આ સમગ્ર ઘટના સામે આવી છે ત્યારબાદ ત્યાં કેવી કેવી પ્રતિક્રિયાઓ હાલ જોવા મળી રહી છે? શિક્ષક વેળામાં શું માહોલ છે અને કેવી રીતે આ શિક્ષકને જોઈ રહ્યા છે? કુશાગ્ર, શિક્ષકની તો પોલીસે તાત્કાલિક ધરપકડ કરી લીધી હતી, પરંતુ શિક્ષણ આલમની જો વાત કરવામાં આવે તો શિક્ષણ આલમ આ સમગ્ર ઘટનાથી શોકાતુર થઈ ગયું હતું. એક શિક્ષક, એક ગુરુ જે વિદ્યાર્થીનું ભવિષ્ય તૈયાર કરતો હોય છે, એ ગુરુ દ્વારા જ જો 9 વર્ષની વિદ્યાર્થીની સાથે આ કૃત્ય કરવામાં આવ્યું, તેને લઈ તમામ શિક્ષકો જાણે કે એક શરમની ભાવના દર્શાવતા હતા. શિક્ષક આલમમાં પણ આ ઘટનાને લઈ રોષ હતો અને આ શિક્ષકને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ સૌ કોઈ કરી રહ્યા હતા. હિન્દુ સંગઠનો દ્વારા પણ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, આવેદનપત્રો આપવામાં આવ્યા હતા અને આ શિક્ષકને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી. અને ક્યાંક ને ક્યાંક આ જે તમામ માંગણીઓ હતી તેને ન્યૂઝ કેપિટલ દ્વારા જે સ્થાન આપવામાં આવ્યું હતું તેની નોંધ સરકારે લીધી અને સરકારે જે સૂચના આપી પોલીસને કડક કાર્યવાહી કરવાની, આ તેની જ અસર છે કે 10 જ દિવસમાં 380 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. બિલકુલ યોગીન, ત્યાં હિન્દુ સંગઠનો પણ જ્યારે આ બનાવ સામે આવ્યો હતો ત્યારે એકત્રિત થઈ ચૂક્યા હતા. એમના ટોળા પણ અત્યારે પોલીસ સ્ટેશને તે સમયે જોવા મળ્યા હતા, પરંતુ હવે જ્યારે આ કાર્યવાહી કરવામાં આવી અને આ માત્ર થોડા દિવસોની અંદર 380 પાનાની ચાર્જશીટ પણ દાખલ કરાઈ છે, આને લઈને કોઈ પ્રતિક્રિયા સામે આવી રહી છે? હિન્દુ સંગઠનો શું આનાથી સંતુષ્ટ છે? શું કહેવામાં આવી રહ્યા છે? કુશાગ્ર, અમારી વાત થઈ છે જે હિન્દુ ધર્મ સેનાના ગુજરાત પ્રદેશના પ્રમુખ છે રાજનભાઈ, તેઓએ પણ આનંદ વ્યક્ત કર્યો છે કે ખૂબ જ સારી વસ્તુ કહી શકાય કે 10 દિવસમાં પોલીસે આટલી કડક કાર્યવાહી કરી. પોલીસે આવી કડક કાર્યવાહી કરવાની જરૂરત છે. જો આ પ્રકારે કડક કાર્યવાહી કરવામાં આવશે અને એક સંદેશ આપવામાં આવશે ગુનેગારોને, તો ચોક્કસથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ બનતી અટકશે તેવો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો છે. કુશાગ્ર. જી યોગીન, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર. તો જે રીતની હાલ આ ઘટના પ્રકાશમાં આવી હતી ને ત્યારબાદ ત્વરિત જે એક્શન લેવામાં આવ્યું હતું, ન્યૂઝ કેપિટલે જે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને તેને ધ્યાનમાં રાખી અને એક પોસ્ટ પણ કરવામાં આવી હતી અને આ પોસ્ટને બાદ હવે આ રીપોસ્ટ કરવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા અને તેમાં કહેવામાં આવ્યું છે કે જે 380 પાનાની ચાર્જશીટ છે તે 10 દિવસની અંદર તૈયાર કરી અને કાયદેસર રીતે કાર્યવાહી ઝડપી કરવામાં આવી છે આ શિક્ષક વિરુદ્ધ. અને હવે તમામ જે આટલા જે શિક્ષકો હોય છે જે આ રીતે કૃત્ય કરતા હોય છે તેને લઈને પણ હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ત્યારબાદ હવે હિન્દુ સંગઠનોની પણ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે કે તેઓ પણ સરકાર અને જે ગૃહ મંત્રાલય દ્વારા અને સાથે પોલીસની કામગીરી તેઓ પણ સરાહનીય ગણી રહ્યા છે. તો હાલ કહી શકાય કે ધોરણ 4માં આ બાળકી આ વિદ્યાર્થીની ભણતી હતી, અભ્યાસ કરતી હતી અને તેની સાથે 50 વર્ષના નરાધમ શિક્ષકે શારીરિક અડપલા કર્યા હતા અને ત્યારબાદ આ સમગ્ર મામલો સામે આવ્યો હતો અને હવે કાયદેસરની કાર્યવાહી શિક્ષક વિરુદ્ધ થઈ રહી છે.